મારો સવાલ હતો કે શાહ સાહેબે જે દાવો કર્યો છે 305 તબક્કાની ચૂંટણી જ્યારે પૂરી થઈ ત્યારે કે 310 સીટો તો અમે જીતી ચૂક્યા છે એવો દાવો એમના તરફથી અને 40 સીટો કોંગ્રેસના ફાળે. પ્રદ્યુમનસિંહ જી, આપણે આમ તો હવે ચૂંટણીના અંતિમ તબક્કા તરફ જઈ રહ્યા છીએ જી, અને જોઈએ શરૂઆતના જે 3 તબક્કામાં ઘણી બધું વોટિંગ ઓછું હતું. પછી સત્તાધારી પક્ષનું જે કાંઈ સંગઠન ને બૂથ મેનેજમેન્ટ ને થોડું જાગૃત થયું એવું દેખાય છે. અને વડાપ્રધાન શ્રી ટીવીના અને બીજા મીડિયાના અને જે ઇન્ટરવ્યુઝ ને બધું ઘણી બધી હારમાળા એક પછી એક દેખાવી આપણને બતાવી આપણે જોવા મળી આપણને. એટલે એ બધું જોતા થોડુંક સુધારો થયો છે વોટિંગમાં. બાકી તો પશ્ચિમ બંગાળ જેવા એકાદ એવા રાજ્ય છે કે જેણે કન્ટિન્યુ વોટિંગનો ઊંચો ટકાવારી જાળવી રાખી છે. અને જેના માટે જે રાજ્ય માટે જેલમાંથી બહાર આવવાની એટલી મહેનત કરી એવા કેજરીવાલજીના રાજ્યમાં દિલ્હીમાં આજે જે ઇલેક્શન હતું ત્યાં 54% વોટિંગ તો બહુ ઓછું કહેવાય. એ જ રીતે યુપીમાં પણ આજે જે છે 52% સમથિંગનું વોટિંગ છે, જે ફાઇનલ અત્યારે વોટિંગ છે ઘણું બધું ઓછું કહેવાય. યુપીમાં જે વધારે ફાઇટ છે સમાજવાદી પાર્ટીની સાથે, બીજેપી ડાયરેક્ટ છે, ક્યાંક અમુક જગ્યાએ બીએસપી સાથે છે, એવું જ બિહારમાં છે. પણ ત્યાં ઓછો ઓવરઓલ થોડું એવરેજ ઓછું વોટિંગ છે. કાશ્મીરમાં વોટિંગ આ વખતે સારી વસ્તુ કહેવાય, સારું વોટિંગ છે. જે હજી એમના માટે વોટિંગ માટે ખેંચાવું આવું એ ઘણું બધું કહેવાય, પણ સારી રિસ્પોન્સ સારો છે કાશ્મીરમાં. પણ આપણે જોઈએ આ વખતે તો એક તરફી પ્રજાને છે, નાગરિકને વોટ ક્યાં શા માટે કરવું, કોઈની વિરુદ્ધ કરવું કે કોઈની ફેવરમાં કરવું, એ માટે આપણો મતદાર જ મૂંઝાયેલો હતો. કેમ કે મતદાર આપણો ઓલરેડી એટલો બધો ગૂંચવાયેલો છે, મોંઘવારીમાં છે, પછી બેરોજગારી છે, બીજા ઘણા બધા પ્રોબ્લેમ છે, એમાં અટવાયેલો છે. એટલે મૂળભૂત પ્રશ્ન તો ક્યાંય ચૂંટણીમાં પણ નથી દેખાયો અને નવા પ્રશ્નો નવા દેખાણા ચૂંટણીના મેઇન મુદ્દામાં, જેને લીધે વિરોધ પક્ષ પણ એ મૂળ મુદ્દો બહાર કાઢવામાં સફળ ન થયો. અને જે મહત્વના મુદ્દા સત્તાધારી પક્ષના જે નિષ્ફળતાના મુદ્દા છે એને છુપાવવામાં સત્તાધારી પક્ષ સફળ થયો છે. પરંતુ જેવો કોઈ વેવ્સ નથી એવો સાની સામે વિરોધ પણ નથી અને સામે ઓપ્શન પણ નથી કે રોષ હોય કે મારે આ વખતે આને મત નથી આપવો, તો સામે ઓપ્શન પણ એવો નથી કે આને મત આપવાથી કઈક આ સારું થશે. એટલે આજે લોકશાહીનો મતદાર ખરેખર મૂંઝાયેલો છે કે શું કરવું, જેના લીધે વોટિંગ ઓછું થઈ રહ્યું છે. બિલકુલ. પારસભાઈ, ઓપ્શનનો અભાવ પ્રદ્યુમનસિંહ દ્વારા ખૂબ સરસ વાત કરવામાં આવી ની જ્યારે પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી હોય તેવું, અને બીજું કે એવી કઈ ટકાવારી જાજી એમાં કંઈ ફેર પડ્યો નથી મતદાનની અંદર, કે એવી કોઈ મેજિક ચાલ્યું નથી, કે નથી એવો કોઈ ઉછાળો આપણને જોવા મળ્યો કે એ કોઈ મેજિક સર્જી શકે. પ્રદ્યુમનસિંહ, બાંસુરીજીની સીટ તો એમના માટે તો સલામત હોય એવું જણાય છે. ને મનોજ તિવારીજીની વાત કરીએ તો ત્યાં સામે કનૈયા કુમાર જે છે એ સારી એવી ફાઇટ આપે છે. એની પાસે ચોક્કસ જેને કહેવાય ને કે ચૂંટણી માટેની દલીલો છે, ચોક્કસ વિચારધારા કે જે કાંઈ લડવા માટેની ક્ષમતા છે એની પાસે, એટલે વોટર્સને થોડો ખેંચે છે પણ ખરા. એટલે એ સીટનું પરિણામ થોડું ટફ કદાચ થઈ શકે છે. બાંસુરીજીને તો પોતે જીતવામાં ઈઝી અનુકૂળ રહેશે. અને મોહનલાલ આપણે ખટ્ટર સાહેબની વાત કરી તો ત્યાં બીજેપીએ ઓબીસી કાર્ડ આમ તો ખાસ ખેલવાનું હતું, એટલે સીએમ ને પૂરી મિનિસ્ટ્રી રાતોરાત બદલાવી પોતાની આગળની અનેક નિષ્ફળતાઓને છુપાવવા માટે પૂરેપૂરી મિનિસ્ટ્રીનો ભોગ લેવો એ એક પોલિસીનો એક ભાગ છે. એવો પહેલા ગુજરાતમાં પણ થયું હતું, એ હવે હરિયાણા થયું છે. એટલે ત્યાં બીજું તો કોઈ એમની સીટ તો આ વખતે થોડું ખેડૂત આંદોલન ને એ બધું છે, પણ વ્યક્તિગત રીતે ખટ્ટરજીને લગભગ કાંઈ તકલીફ નહીં થાય. અને મહેબૂબાજીની વાત કરીએ તો ત્યાં 3 સીટમાં તો બીજેપી લડતી જ નથી. ભલે 370ની કલમના નામે જે રીતે દેશમાં વાત કરી રહ્યા છે, ચૂંટણી એજન્ડામાં ચાલી રહ્યું છે, પણ એ જ જે મુસ્લિમ બહુમત વાળી વિસ્તાર છે 3 સીટો કાશ્મીરમાં, ત્યાં બીજેપી નથી લડતી. અને લદ્દાખની જે સીટ છે
એના જે સક્ષમ ઉમેદવાર ગયા વખતે યુવા ઉમેદવાર જે જીતીને આવ્યા હતા બીજેપીના, આ વખતે એમને ટિકિટ નથી આપી. એટલે ત્યાં પણ વિરુદ્ધમાં થોડો રોષ છે. એની સામે બીજા લઘુમતી ઉમેદવાર વધારે જોરમાં હોય એમનું એવું કામ લાગે પણ છે. સારું માનવામાં આવતું હતું અને તેમણે સંસદમાં સ્પીચ પણ સારી આપી હતી, જે ખૂબ વાયરલ બનેલી. સારી આપી હતી. યુવાન સક્ષમ હતો, પણ સક્ષમને આગળ ના ચલાવવો એક પોલિસી છે, એક નીતિ છે સત્તાધારી પક્ષની, જે એનો ભોગ લેવાયો છે. અને જેને લીધે લદ્દાખની સીટ પણ આ વખતે લઘુમતી ઉમેદવાર છે એના તરફે જશે એવું દેખાઈ રહ્યું છે. ને એ જ રીતે આપણે બીજી વાત કરી હતી, સોરી હું ભૂલી ગયો છું, નામ દીધા હતા. જી, રાજ બબ્બર છે, અભિજીત ગંગોપાધ્યાય છે, સંબિત પાત્રા ખાસ કરીને જેઓ રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. સંબિત પાત્રા પોતે વાકછઠ્ઠામાં અને વાકછઠ્ઠામાં બધી રીતે સક્ષમ વ્યક્તિ છે અને ગયા વખતે 28,000 કે સમથિંગ ઓછા વોટથી જ તે હાર્યા હતા. એટલે આ વખતે એમને પરિણામ એમની ફેવરમાં આવી શકે છે. બાકી ભાઈ વાત કરે છે 4મી તારીખ કે જે પછીના, પણ જેને કોંગ્રેસમાં જ્યાં સુધી રાહુલ ગાંધીનું નેતૃત્વ છે ત્યાં સુધી હું માનું છું ત્યાં સુધી આ જ પીએમ ને આ જ હોમ મિનિસ્ટર ને બધા આ જ રહેશે. પછી સીટની સંખ્યા ભલે ઓછા વધતા હશે. એટલે કોંગ્રેસે પોતાના અંદર હજી અંદર નજર કરવાની જરૂર છે. ત્યારે જ દેશની સમક્ષ આવી શકશે. દેશને સક્ષમ વિરોધ પક્ષ નથી. બાકી તો દેશનો વોટર એક બાજુ કૂવો ને એક બાજુ ખાય એ રીતના છે. પણ એને 5 વર્ષની વોટિંગની ફરજ બજાવવી પડે છે, એટલે આ વોટિંગ કરી રહ્યો છે. બાકી એ હિન્દુત્વમાં અને વિકાસમાં એ તે છેતરાણો છે. અને જો વિરોધ પક્ષને વોટ આપે તો ત્યાં પણ એ 55 વર્ષનો ઇતિહાસ છે, ઘણી બધી બાબતમાં છેતરાણો છે. ઘણા બધા એવા એજન્ડા છે કે ચાલુ ઇલેક્શનમાં સત્તાધારી પક્ષને એવા એના એજન્ડા મળે છે, લઘુમતી તુષ્ટિકરણ કે ધર્મના નામે અનામત કે જે કાંઈ જાતિભેદ જાતિવાદ ના તે પાકિસ્તાન તરફી જે કોઈ વાતો, એટલે ઘણી બધી એવી વાતો છે કે એમાં તો પ્રદ્યુમનસિંહ હું માનું છું ત્યાં સુધી અત્યારે પણ આપણે એ જ પરિસ્થિતિ છે. આપણે ગુજરાતની જો વાત કરીએ તો જાતિગત સમીકરણોના આધારિત ટિકિટની વહેંચણી ઉપર ધ્યાન આપવામાં આવતું હોય છે, ચાહે પક્ષ હોય કે પ્રતિપક્ષ હોય, સત્તા પક્ષ કે વિપક્ષ કોઈ પણ હોય, જાતિ આધારિત ગણતરી પણ ધ્યાનમાં લેવાતી હોય છે. બાકી 400 પારની વાત જે કરીએ છીએ એ એક સાયકોલોજીકલ વોટર્સની ઉપર છે, બરોબર છે, પણ 400 પાર તો પોસિબલ મારી દ્રષ્ટિએ નથી લાગતું. હવે તો ઘણા બધા રાજકીય નિષ્ણાતો અને ઘણા બધા સર્વેસ પણ હવે તો કહી રહ્યા છે આંકડામાં ફેરબદલ ઘણા બધા ઉપર નીચે આવવા માટે બરોબર છે. પણ આ 400 પારનો આંકડો જે છે ને સત્તાધારી પક્ષને ભવિષ્યમાં નડશે. જ્યારે એની પાસે સંખ્યા થોડી ઓછી છે ત્યારે આંતરિક અસંતોષ જ્યારે ઉભો થશે ત્યારે આ 400 પારની જે નબળી પરિણામ એ ઇન્ટરનલ અસંતોષ. ઓકે પ્રદ્યુમનસિંહ, 6 તબક્કાનું જ્યારે મતદાન પૂરું થઈ ચૂક્યું છે તો તમારું અનુમાન શું કહી રહ્યું છે કે કેટલી સીટો હવે કોને ફાળે જઈ શકે? નહીં 370 નહીં આવે કે નહીં 270 આવે, પણ 270 થી પ્લસ જે સત્તા માટે જરૂરી છે એ આવશે બીજેપી માટે, પ્લસ એનડીએ ની જે આવે. ઓકે, એટલે ટોટલ આપણે જો રાઉન્ડ કરીએ તો અંદાજ કેટલી સીટનું અનુમાન લગાવી શકાય 6થા ચરણના તબક્કા પછી? આજના સમય મુજબ હું કહું તો ભલે હવે તો એક તબક્કો છે બાકી છે 57 સીટનો, તો 290, 5 ઓછી 5 વધુ. ઓકે, એટલે 300 ની અંદર ઇન શોર્ટ આપણે માની શકીએ. હા, વ્યક્તિગત પાર્ટીની બીજેપી. ઓકે ઓકે, જી પ્રદ્યુમનસિંહ. એટલે યોગેશભાઈ વાત કરી એનડીએ ની ટોટલ. એનડીએ ની વાત કરીએ તો મારા મંતવ્ય મુજબ 325 થી 30 એનડીએ અને બીજેપી સહિત.